આપણે સૌ જાણીએ છીએ કે નાની નાની ચિપ્સ કેટલા મોટા અને જટિલ કામો ચોકસાઈથી કરે છે. પણ કેવી રીતે? વેલ, આજે આપણે એમ્બેડેડ સિસ્ટમ્સ માટે સ્માર્ટ અને પ્રોફેશનલ કોડ લખવા પાછળના કેટલાક રહસ્યોને સમજવાના છીએ. ચાલો, એક એવા સવાલથી શરૂઆત કરીએ જે ભલે સરળ લાગે પણ દરેક પ્રોગ્રામર માટે એક મોટો પડકાર હોય છે. એવું મશીન જે ઝડપ માટે બન્યું છે, એને આપણે કહીએ કે થોડીવાર રાહ જો. આ કેવી રીતે શક્ય બને? આપણું કામ એકદમ સિમ્પલ છે, આ નાનકડી એલઈડીને દર 1 સેકન્ડે ઝબકાવવી. પણ યાદ રાખજો, આ જ સિદ્ધાંત મોટી અને જટિલ સિસ્ટમ્સમાં પણ વપરાય છે, પછી તે ટ્રાફિક લાઇટ હોય કે કોઈ મેડિકલ ડિવાઇસ. જ્યારે આપણે 855 જેવા ક્લાસિક માઇક્રોકન્ટ્રોલર સાથે કામ કરતા હોઈએ ત્યારે એક મુશ્કેલી આવે છે. એમાં રાહ જોવા માટે કોઈ રેડીમેડ ફંક્શન નથી હોતું. તો હવે આપણે આપણો રસ્તો જાતે જ બનાવવો પડશે. તો આ સમસ્યાને ઉકેલવા માટે આપણી પાસે 2 મુખ્ય રસ્તા છે. એક છે સરળ પણ ઓછો કાર્યક્ષમ, અને બીજો છે થોડો સ્માર્ટ અને પ્રોફેશનલ. ચાલો બંનેને સમજીએ. ઓકે, તો ચાલો પહેલા રસ્તા પર જઈએ, જે સૌથી સીધો અને સરળ લાગે છે. એ છે સોફ્ટવેર લૂપ બનાવવાનો. આને એમ સમજો કે આપણે પ્રોસેસરને સમય પસાર કરવા માટે એક મોટો આંકડો ગણવા આપી દીધો છે. જ્યાં સુધી એ ગણતરી પૂરી ના કરે ત્યાં સુધી એ બીજું કશું જ નહીં કરી શકે. આપણે જાણી જોઈને એને વ્યસ્ત રાખીએ છીએ. હવે સવાલ એ છે કે આ કામ કેવી રીતે કરે છે? જુઓ, કમ્પ્યુટરની દરેક નાનામાં નાની ક્રિયામાં પણ થોડોક તો સમય લાગે જ છે, અને આ સમયને આપણે બરાબર માપી શકીએ છીએ. એનો સીધો મતલબ એ થયો કે જો આપણે એક ચોક્કસ સમય માટે રાહ જોવી હોય તો આપણે ગણતરી કરી શકીએ છીએ કે પ્રોસેસરને કેટલી સૂચનાઓનું પાલન કરવું પડશે. આ જ સોફ્ટવેર ડિલેનો મૂળભૂત સિદ્ધાંત છે. પણ અહીંયા એક મજાની વાત છે. જો 1 મિલિસેકન્ડ માટે 1000 સાયકલની જરૂર હોય તો કોડમાં 1275નો આંકડો કેમ દેખાય છે? આ વધારાના 275 ક્યાંથી આવ્યા? તો જવાબ એ છે કે લૂપ માત્ર ગણતરી નથી કરતું. એ દરેક વખતે કાઉન્ટરને વધારે છે, એને ચેક કરે છે અને પાછું લૂપની શરૂઆતમાં જાય છે. આ બધા વધારાના કામને ઓવરહેડ કહેવાય છે. તો 1275નો આંકડો આ ઓવરહેડને ધ્યાનમાં રાખીને બરાબર કેલિબ્રેટ કરેલો છે. અને આનાથી એક બહુ જ મહત્વની વાત શીખવા મળે છે. સોફ્ટવેર ડિલે દરેક મશીન અને દરેક ક્લોક સ્પીડ માટે અલગ હોય છે. એ કોઈ યુનિવર્સલ ફોર્મ્યુલા નથી. આને સમજવા માટે એક સરસ ઉદાહરણ છે. સોફ્ટવેર લૂપ એવા રસોઈયા જેવો છે જે 1 મિનિટ સુધી વાસણ હલાવવા માટે ખાલી ઘડિયાળ સામે જોયા કરે છે, જ્યારે હાર્ડવેર ટાઈમર એ સ્માર્ટ રસોઈયો છે જે ટાઈમર સેટ કરીને બીજા કામ કરવા લાગે છે. હવે કયો રસોઈયો વધુ કાર્યક્ષમ છે એ તો દેખીતું જ છે. તો ચાલો હવે સ્માર્ટ રીત જોઈએ. એક એવી પદ્ધતિ જે પ્રોસેસરને વ્યસ્ત રાખવાને બદલે તેને બીજા કામ માટે ફ્રી કરી દે છે. આ છે હાર્ડવેર ટાઈમર. તો હાર્ડવેર ટાઈમર કેમ સારા છે? કારણ કે એ એકદમ ચોક્કસ હોય છે. એ કાર્યક્ષમ છે, એટલે કે સીપીયુને ફ્રી રાખે છે. અને તે બહુ ફ્લેક્સિબલ પણ છે. માઇક્રોસેકન્ડથી લઈને સેકન્ડ સુધી કોઈ પણ સમયગાળો તમે સેટ કરી શકો છો. તો અહીં આપણે પ્રોસેસરને ગણતરીમાં વ્યસ્ત નથી રાખતા, પણ આપણે ચિપની અંદર જ એક નાની સ્ટોપવોચ સેટ કરી દઈએ છીએ. આપણે બસ એને કહીએ છીએ કે ક્યારે શરૂ થવાનું છે અને સમય પૂરો થાય એટલે એલાર્મ વગાડવાનો છે. ત્યાં સુધી આપણું પ્રોસેસર બીજા મહત્વના કામ કરી શકે છે. જ્યારે આપણે બંનેના કોડને બાજુબાજુમાં જોઈએ છીએ ત્યારે તફાવત એકદમ સ્પષ્ટ થઈ જાય છે. હા, સોફ્ટવેર લૂપનો કોડ સરળ દેખાય છે, પણ એ સીપીયુને બ્લોક કરી દે છે, જ્યારે ટાઈમરનો કોડ ભલે થોડો લાંબો લાગે પણ એ વધુ શક્તિ અને લવચિકતા આપે છે. પણ આ વાત માત્ર ડિલે બનાવવાની પદ્ધતિઓ પૂરતી સીમિત નથી. આ ખરેખર તો સોફ્ટવેર બનાવવાની 2 અલગ-અલગ વિચારધારાઓ છે. અને આ પસંદગી આપણને મોડ્યુલર પ્રોગ્રામિંગના એક ખૂબ જ મહત્વપૂર્ણ સિદ્ધાંત તરફ લઈ જાય છે. મોડ્યુલર પ્રોગ્રામિંગ એટલે શું? એનો મતલબ એ છે કે એક મોટો અને જટિલ પ્રોગ્રામ લખવાને બદલે આપણે એને નાના, સ્વતંત્ર ટુકડાઓમાં વહેંચી દઈએ છીએ, બિલકુલ લેગોના બ્લોક્સની જેમ. દરેક બ્લોક એક ચોક્કસ કામ કરે છે અને તેને આપણે ગમે ત્યાં, ગમે ત્યારે ફરીથી વાપરી શકીએ છીએ. આ ઉદાહરણ જુઓ. અહીં મેઇન ફંક્શન એક મેનેજર જેવું છે. એ પોતે બધું કામ નથી કરતું. એ તો બસ એલઈડી ચાલુ બંધ કરવા માટે એલઈડી મોડ્યુલને અને રાહ જોવા માટે ડીડે મોડ્યુલને સૂચનાઓ આપે છે. કેટલું વ્યવસ્થિત છે! આના ફાયદા અનેક છે. કોડ વાંચવો અને સમજવો સરળ બને છે. જો ક્યાંક કોઈ ભૂલ થાય તો આખો પ્રોગ્રામ ફેંદવાની જરૂર નથી. બસ એ ચોક્કસ બ્લોકને સુધારી લો, અને ભવિષ્યમાં કોઈ નવું ફીચર ઉમેરવું હોય તો બસ એક નવો બ્લોક ઉમેરી દો.
તો આ બધી ચર્ચા પછી અંતિમ નિર્ણય શું હોઈ શકે? સોફ્ટવેર લૂપ કે હાર્ડવેર ટાઈમર? ચાલો એક અંતિમ સરખામણી કરી લઈએ. જ્યારે આપણે બંનેને સરખાવીએ છીએ ત્યારે જવાબ એકદમ સ્પષ્ટ છે. કોઈ નાના મોટા પ્રયોગ માટે સોફ્ટવેર લૂપ ચાલી જાય. પણ જો કોઈ વાસ્તવિક પ્રોડક્ટ બનાવવાની હોય, જેમ કે ડ્રોન કે સ્માર્ટવોચ, તો હાર્ડવેર ટાઈમર જ એકમાત્ર પ્રોફેશનલ પસંદગી છે. તો પ્રોફેશનલ એમ્બેડેડ સિસ્ટમ્સ બનાવવાનો સુવર્ણ નિયમ શું છે? વિભાજિત કરો અને જીતો. મોટા અને જટિલ પ્રોગ્રામને નાના, વ્યવસ્થિત અને પુનરુપયોગી બ્લોક્સમાં વહેંચી દો. અને યાદ રાખજો, આ મોડ્યુલર વિચારસરણી માત્ર કોડિંગ માટે નથી, પણ કોઈપણ સમસ્યાને ઉકેલવાની એક શક્તિશાળી રીત છે. તો આગલી વખતે જ્યારે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરો, ત્યારે વિચારજો કે આને નાના, વ્યવસ્થિત બિલ્ડિંગ બ્લોક્સમાં કેવી રીતે તોડી શકાય.